નમસ્કાર મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે મોડ્યુલ 3 શીટ મેટલ ભાગ 2 જોઈશું, તો જેની અંદર 201 થી 231ના જે નિમીના પ્રશ્નો છે એનું સોલ્યુશન કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન 201, વોટ ઇઝ ધ નેમ ઓફ સપોર્ટિંગ ટૂલ ઇન શીટ મેટલ વર્ક? તેનું ગુજરાતી, શીટ મેટલ વર્કમાં સહાયક ટૂલનું નામ શું છે? તો મિત્રો, જે અહીંયા આકૃતિ આપી છે એ ટૂલનું નામ આપવાનું છે। તો અહીંયા ઓપ્શન આપે છે ફનેલ સ્ટેક, બી હેડચેટ સ્ટેક, સી હાફ મૂન સ્ટેક અને ડી રાઉન્ડ બોટમ સ્ટેક। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હાફ મૂન સ્ટેક। ત્યારબાદ 202મો પ્રશ્ન, વિચ રિવેટિંગ ટૂલ ઇઝ યુઝ ટુ ફોર્મ ધ ફાઇનલ શેપ ઓફ રિવેટ? તો રિવેટનો અંતિમ આકાર આપવા માટે કયા રિવેટિંગ ટૂલનો ઉપયોગ થાય છે? તો મિત્રો, અહીંયા ઓપ્શન આપે છે એ ડ્રીપ, બી ડોલી, સી રિવેટ સેટ અને ડી રિવેટ સ્નેપ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, રિવેટ સ્નેપ। ત્યારબાદ 203મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ રિવેટિંગ ડિફેક્ટ? તો એનું ગુજરાતી, રિવેટિંગ ખામીનું નામ શું છે? તો મિત્રો, અહીંયા જે આકૃતિ આપી છે તો એ રિવેટની ખામીનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન આપે છે એ સેંગ પર બહુ ઓછું એલાઉન્સ, ટુ લિટલ એલાઉન્સ ઓન સેંગ, બી સેંગ પર બહુ વધુ એલાઉન્સ એટલે ટુ મચ એલાઉન્સ ઓન સેંગ, સી રિવેટનું માથું સેંકની સાથે કેન્દ્રિત નથી એટલે કે રિવેટ હેડ નોટ સેન્ટરેડ વિથ સેંગ અને ડી રિવેટનું માથું સેંકની સાથે લંબ નથી એટલે કે હેડ ઓફ રિવેટ નોટ પરપેન્ડિક્યુલર ટુ સેંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સેંગ પર વધુ એલાઉન્સ। એટલે કે મિત્રો, અહીંયા જે આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે સેંગ છે તો એના ઉપર વધારે પડતું એલાઉન્સ આપેલું છે। ત્યારબાદ 204મો પ્રશ્ન, નેમ ધ ટૂલ યુઝ ટુ મેક ફ્લુઇડ ટાઇટ જોઈન્ટ ઇન રિવેટિંગ? તેનું ગુજરાતી, રિવેટિંગમાં પ્રવાહી ચુસ્ત જોઈન્ટ બનાવવા માટે વપરાતું ટૂલનું નામ આપો। તો અહીંયા ઓપ્શન આપે છે એ ડ્રીપ, બી રિવેટ સ્નેપ, સી ફ્લેરિંગ ટૂલ અને ડી કોલ્કિંગ ટૂલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફ્લેરિંગ ટૂલ। ત્યારબાદ 205મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ટૂલ યુઝ ટુ કટ થીકર શીટ? તો એનું ગુજરાતી, જાડી શીટ કાપવા માટે વપરાતા ટૂલનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન એ બેન્ડ સ્નીપ, બી લીવર શીયર, સી સીધા સ્નીપ એટલે કે સ્ટ્રેટ સ્નીપ અને ડી સર્કલ કટિંગ મશીન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લીવર શીયર્સ। ત્યારબાદ 206મો પ્રશ્ન, વિચ સ્ટેક ઇઝ યુઝ ફોર મેકિંગ શાર્પ બેન્ડ? તો તીક્ષ્ણ વળાંક બનાવવા માટે કયો સ્ટેકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ફનેલ સ્ટેક, બી હેડચેટ સ્ટેક, સી હાફ મૂન સ્ટેક અને ડી બેક અથવા બીક આયન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, હેડચેટ સ્ટેક। ત્યારબાદ 207મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ સ્ટેક? તો સ્ટેકનું નામ શું છે? તો મિત્રો, અહીંયા જે આકૃતિ આપી છે સ્ટેકનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન આપે છે એ હોર્સ, બી બીક આયન, સી ફનેલ સ્ટેક અને ડી કિસિંગ આયન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફનેલ સ્ટેક। ત્યારબાદ 208મો પ્રશ્ન, વિચ ફ્લક્સ ઇઝ યુઝ ફોર સોલ્ડરિંગ ટીન શીટ? તેનું ગુજરાતી, ટીન શીટના સોલ્ડરિંગ માટે કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ રેઝિન, બી પેસ્ટ, સી ઝિંક ક્લોરાઇડ અને ડી એમોનિયમ ક્લોરાઇડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઝિંક ક્લોરાઇડ। ત્યારબાદ 209મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સીમ યુઝ ઇન શીટ મેટલ જોઈન્ટ ફોર રૂફિંગ એન્ડ પેનલિંગ? તો રૂફિંગ અને પેનલિંગ માટે શીટ મેટલના જોઈન્ટમાં કયા સીમનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન એ લેપ સીમ, બી ડબલ સીમ, સી ગ્રુવેટ સીમ અને ડી ડબલ ગ્રુવેટ સીમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડબલ ગ્રુવેટ સીમ। ત્યારબાદ 210મો પ્રશ્ન, વોટ ઇઝ રિવેટ ઇન્ટરફરન્સ? તો રિવેટ ઇન્ટરફરન્સ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ શીટની જાડાઈ એટલે કે થિકનેસ ઓફ શીટ, બી રિવેટનો વ્યાસ એટલે કે ડાયામીટર ઓફ રિવેટ, સી હેડ બનાવવાની લંબાઈ એટલે કે લેન્થ ટુ ફોર્મ ધ હેડ અને ડી રિવેટિંગ માટે જરૂરી કુલ રિવેટની લંબાઈ એટલે કે ટોટલ રિવેટ લેન્થ રિક્વાયર ફોર રિવેટિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હેડ બનાવવાની લંબાઈ એટલે કે લેન્થ ટુ ફોર્મ ધ હેડ। ત્યારબાદ 211મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ હોલ માર્કેટ એટ એક્સ? તો એક્સ તરીકે ચિહ્નિત થયેલા હોલનો હેતુ શું છે?
तो मित्रों अहींया जे आकृति आपी छे तो एमां जे होलनो हेतु छे ए जणाववानुं छे। तो अहींया ऑप्शन आपे छे ए क्रेकने बंद करवा एटले के एरेस्ट द क्रेक, बी सरळताथी बेन्डिंग करवा माटे एटले के फेसिलिटी इजी टू बेन्डिंग, सी सारा देखाव माटे एटले के मेक गुड एपियरन्स અને ડી છેડા વચ્ચે ક્લિયરન્સને મંજૂરી આપવા એટલે કે એલાઉ ક્લિયરન્સ બિટવીન ધ એન્ડ્સ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રેકને બંધ કરવા માટે એટલે કે એરેસ્ટ ધ ક્રેક। ત્યારબાદ 212મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રીઝન ફોર ફોલ્ટી રિવેટિંગ? તો ખામીયુક્ત રિવેટિંગનું કારણ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે જેની અંદર રિવેટિંગનું ફોલ્ટ બતાવે છે तो एनु कारण शू होय छे? तो अहींया ऑप्शन आपे छे प्लेटो वच्चे बर्स, बी बहु ओछुं एलाउंस आपेल छे, सी प्लेटोनुं अयोग्य जोडाण एटले के इम्प्रोपर जॉइनिंग ऑफ प्लेट्स અને ડી बहु वधारे एलाउंस आपेल छे एटले के टू मच एलाउंस गिवन। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर सी प्लेटोनुं अयोग्य जोडाण एटले के इम्प्रोपर जॉइनिंग ऑफ प्लेट्स। त्यारबाद 213मो प्रश्न, हाउ ध डिस्टन्स ऑफ फर्स्ट रिवेट इज डिटरमाइंड फ्रॉम द साइड एज? तो एनु गुजराती बाजूनी धारथी प्रथम रिवेटનું અંતર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપે છે 3 ગુણ્યા રિવેટનો વ્યાસ, બી 2 ગુણ્યા રિવેટનો વ્યાસ, સી 2.5 ગુણ્યા રિવેટનો વ્યાસ અને ડી 3.5 ગુણ્યા રિવેટનો વ્યાસ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2 ગુણ્યા રિવેટનો વ્યાસ, જેને અંગ્રેજીમાં 2 into dia of rivet કહેવાય છે। ત્યારબાદ 214મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પાર્ટ માર્ક એઝ એક્સ ઇન ધ હેન્ડ સિયરિંગ મશીન? તો હેન્ડ સિયરિંગ મશીનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગ કયો છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે હેન્ડ સિયરિંગની, તો એમાં એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જાણવાનું છે। તો અહીંયા ઓપ્શન આપે છે એ ક્લેમ્પ, બી લીવર આર્મ, સી લોવર બ્લેડ અને ડી અપર બ્લેડ। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी अपर ब्लेड। त्यारबाद 215मो प्रश्न, वॉट इज द एडवांटेज ऑफ स्टेक इन सीट मेटल वर्क? तो सीट मेटलना वर्कमां स्टेकनो शू फायदो है? तो अहींया ऑप्शन आपे छे ए शार्पनिंग, बी सपोर्टिंग, सी रेस्ट ऑफ वर्कपीस અને ડી ટૂલને નુકસાનથી બચાવે છે એટલે કે પ્રોટેક્ટ ધ ટૂલ ફ્રોમ ડેમેજ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સપોર્ટિંગ। ત્યારબાદ 216મો પ્રશ્ન, वॉट इज द टूल मार्क एक्स एज एक्स इन रिवेटिंग? तो रिवेटिंग में एक्स तरीके चिन्हित थયેલ टूल क्यु है? तो मित्रों अहींया जे आकृति आपी है तो एमां एक्स तरीके जे चिन्हित करवामां आवेलुं छे तो ए टूलनुं नाम जणाववानुं छे। तो अहींया ऑप्शन आपे छे डॉली, बी रिवेट सेट, सी फ्लेरिंग टूल, डी कॉल्किंग टूल। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी कॉल्किंग टूल। त्यारबाद 217मो प्रश्न, वॉट इज द फॉल्ट इन रिवेटिंग? तो रिवेट में शू फॉल्ट है? तो अहींया जे आकृति आपी है ए रिवेटनो फॉल्ट जाणवानो छे। तो अहींया ऑप्शन आपे छे ए बहु ओछुं एलाउंस, बी प्लेटो वच्चे बर्स, सी प्लेट पर होल लाइन में नथी અને डी रिवेट बॉडी काटखूणे नथी। तो आनो साचो जवाब है ऑप्शन नंबर ए बहु ओछुं एलाउंस एटले के टू लिटल एलाउंस। त्यारबाद 218मो प्रश्न, विच टूल इज यूज टू मेक फ्लूइड टाइट जॉइंट बाय प्रेसिंग द रिवेटेड एज प्लेट? तो रिवेटेड धारनी प्लेट दबावीने प्रवाही चुस्त जॉइंट बनावा माटे कया साधननो उपयोग थाय छे? तो अहींया ऑप्शन आपे छे ए डॉली, बी ड्रिफ्ट, सी कॉल्किंग टूल અને डी फ्लेरिंग टूल। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी फ्लेरिंग टूल। त्यारबाद 219मो प्रश्न, वाय एलाउंस इज रिक्वायर्ड वाइल मेकिंग वेरियस टाइप ऑफ हेम एंड सीम? तो विविध प्रकारना हेम्स અને सीम बनावती वखते एलाउंस शा माटे जरूरी है? तो अहींया ऑप्शन आपे छे सारा देखाव करवा माटे एटले टू मेक गुड एपियरन्स, बी धारने नुकसान थती अटकाववा माटे एटले के टू प्रिवेंट डेमेज टू द एजिस, डी सीम में ओवरलेपिंग अटकाववा माटे एटले के टू प्रिवेंट ओवरलेपिंग एट द सीम અને डी योग्य साइज जाळववा અને શક્તિમાં સુધારો કરવા એટલે કે મેન્ટેન કરેક્ટ સાઇઝ એન્ડ ઇમ્પ્રૂવ ધ સ્ટ્રેન્થ। तो आनो साचो जवाब है ऑप्शन नंबर डी योग्य साइज जाळववा અને શક્તિમાં સુધારો કરવા માટે એટલે કે મેન્ટેન કરેક્ટ સાઇઝ એન્ડ ઇમ્પ્રૂવ ધ સ્ટ્રેન્થ। ત્યારબાદ 220મો પ્રશ્ન, વિચ સીટ મેટલ ઇઝ ઇઝીએસ્ટ ટુ જોઈન્ટ એન્ડ શોલ્ડર? तो જોઈન્ટ અને શોલ્ડર માટે કઈ સીટ મેટલ સૌથી સરળ છે? तो अहींया ऑप्शन आपे छे ए
ટીનેટ પ્લેટ, બી લીડ, સી ગેલ્વેનાઇઝ આયર્ન અને ડી સ્ટેનલેસ શીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટીનેટ પ્લેટ. ત્યારબાદ 221મો પ્રશ્ન, વિચ મેટલ ઇઝ વેરી સોફ્ટ એન્ડ હેવી ઇન શીટ મેટલ વર્ક. તો શીટ ધાતુના કાર્યમાં કઈ ધાતુ ખૂબ નરમ અને ભારે હોય છે. તો અહીંયા ઓપ્શન આપે છે લીડ, બી બ્લેક લોખંડ એટલે કે બ્લેક આયર્ન, સી એલ્યુમિનિયમ અને ડી કોપર શીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લીડ. ત્યારબાદ 222મો પ્રશ્ન, વિચ શીટ મેટલ withstand contact with water and exposure to weather. તો એનું ગુજરાતી, કઈ ધાતુની શીટ પાણી અને હવામાનના સંપર્કનો સામનો કરી શકે છે. તો અહીંયા ઓપ્શન આપે છે બ્લેક લોખંડ, બી કોપર શીટ, સી સ્ટેનલેસ શીટ અને ડી ગેલ્વેનાઇઝ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેલ્વેનાઇઝ આયર્ન. ત્યારબાદ 223મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ડ્રીપ ઇન રિવેટિંગ ઓપરેશન. તો રિવેટિંગ ઓપરેશનમાં ડ્રીપનો હેતુ શું છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ રિવેટને સ્થિતિમાં કરવા માટે એટલે કે પોઝિશન ટુ ધ રિવેટ, બી ધાતુના જોઈન્ટ બનાવવા એટલે કે મેક મેટલ ટુ મેટલ જોઈન્ટ, સી રિવેટેડ કરવા માટેના હોલને સંરેખિત કરવા એટલે કે એલાઇન ધ હોલ્સ ટુ બી રિવેટેડ અને ડી રિવેટના માથાને નુકસાનથી અટકાવવા એટલે કે પ્રિવેન્ટ ડેમેજ ટુ રિવેટ હેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિવેટેડ કરવા માટેના હોલને સંરેખિત કરવા એટલે કે એલાઇન ધ હોલ્સ ટુ બી રિવેટેડ. ત્યારબાદ 224મો પ્રશ્ન, નેમ ધ ટૂલ માર્ક એઝ એક્સ ઇન રિવેટિંગ. તો રિવેટિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ટૂલનું નામ આપો. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે તો એ ટૂલનું નામ જણાવવાનું છે જે એક્સ વડે ચિહ્નિત કરેલું છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ ડ્રીપ, બી રિવેટ સ્નેપ, સી કોલ્કિંગ ટૂલ અને ડી ફ્લેરિંગ ટૂલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લેરિંગ ટૂલ. ત્યારબાદ 225મો પ્રશ્ન, વિચ હેમર ઇઝ સુટેબલ ફોર રિવેટિંગ. તો કઈ હથોડી રિવેટિંગ માટે યોગ્ય છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ પ્લાસ્ટિક હેમર, બી બોલ પિન હેમર, સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટેટ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોલ પિન હેમર. ત્યારબાદ 226મો પ્રશ્ન, વિચ નોચ ઇઝ કટ એટ એંગલ ઓફ 45 ટુ ધ કોર્નર ઓફ ધ શીટ મેટલ. તો શીટ મેટલના ખૂણા પર કયો નોચ 45 અંશના ખૂણા પર કાપવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ વાયર નોચ, બી સ્લેન્ટ નોચ, સી સ્ક્વેર નોચ અને ડી સ્ટેટ નોચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્લેન્ટ નોચ. ત્યારબાદ 227મો પ્રશ્ન, નેમ ધ જોઈન્ટ મેડ બાય ફાસ્ટનિંગ ટુ એજ ઓફ શીટ મેટલ ટુગેધર. તો એનું ગુજરાતી, શીટ મેટલની બે ધારને એકસાથે જોડીને બનાવેલ જોઈન્ટનું નામ આપો. તો ઓપ્શન એ હેમ, બી સીમ, સી નોચ અને ડી ખોચો એટલે કે ગ્રુવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીમ. ત્યારબાદ 228મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફ્લક્સ યુઝ ફોર સોલ્ડરિંગ ઇન ધ ફોર્મ ઓફ પાવડર એન્ડ ઇવોપોરેટ વાઇલ હીટિંગ. તો પાવડરના સ્વરૂપમાં સોલ્ડરિંગ માટે વપરાયેલ ફ્લક્સ કયો છે જે ગરમ કરતી વખતે બાષ્પીભવન થાય છે. તો અહીંયા ઓપ્શન આપ્યા છે એ રેઝિન, બી ઝિંક ક્લોરાઇડ, સી હાઇડ્રોક્લોરાઇડ એસિડ અને ડી એમોનિયમ ક્લોરાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એમોનિયમ ક્લોરાઇડ. ત્યારબાદ 229મો પ્રશ્ન, નેમ ધ ટાઈપ ઓફ સીમ. તો સીમના પ્રકારનું નામ આપો. તો અહીંયા જે મિત્રો આકૃતિ આપી છે તો એ આકૃતિ કયા સીમની છે. તો અહીંયા ઓપ્શન આપે છે એ લેપ સીમ, બી ડબલ સીમ, સી ગ્રુવેડ સીમ અને ડી ડબલ ગ્રુવેડ સીમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેપ સીમ. એટલે કે અહીંયા તમે ઇન્ટરનલી આ જમણી બાજુ જે દર્શાવવામાં આવ્યું છે એમાં એક જે સીટ છે એના ઉપર બીજી સીટ ઓવરલેપ થાય છે એટલે કે એ કયો સીમ છે, લેપ સીમ. ત્યારબાદ 230મો પ્રશ્ન, વિચ રિવેટ ઇઝ યુઝ ટુ એવોઇડ ધ પ્રોજેક્શન ઓફ રિવેટ હેડ. તો એનું ગુજરાતી, રિવેટ માથાના પ્રક્ષેપણને ટાળવા માટે કયા રિવેટનો ઉપયોગ થાય છે. તો અહીંયા ઓપ્શન આપે છે પાન હેડ રિવેટ, બી સ્નેપ હેડ રિવેટ, સી શંકુ હેડ રિવેટ અને ડી કાઉન્ટર શંખ હેડ રિવેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાઉન્ટર શંખ હેડ રિવેટ. ત્યારબાદ 231મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ધ રિવેટ ટુ એવોઇડ બકિંગ.
તો બકિંગને ટાળવા માટે રિવેટ વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોય છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ 2 ઇન્ટુ ડી, બી 2.5 ઇન્ટુ ડી, સી 3D અને ડી 3.5 ઇન્ટુ ડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 3 ઇન્ટુ ડી. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 4 વિશે આપણે ચર્ચા કરીશું.